बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेवो महेश्वरम गुरुर साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। અભિમાન એ સહેજ પણ આવવું ના જોઈએ। એક વખત વૃંદાવનની અંદર એ રાસ રચાતો હતો। એ રાસની અંદર ગોપીઓ એ ભગવાન કૃષ્ણ જોડે એ રાસ રમતા હતા। તેવા સમયે ત્યાં નારદજી આવી પહોંચ્યા। નારદજીને થયું, હું કથાકાર, મેં ઘણાનો ઉપદેશ કર્યો, છતાં પણ આ રાસની અંદર મને પ્રવેશ એ મળતો નથી। આથી આ નારદજી એ પોતે રડવા લાગ્યા। એ સમયે રાધાજીએ જોયું કે આ નારદજી રડે છે, એટલે રાધાજી નારદજી પાસે આવ્યા અને પૂછ્યું કે આપ કેમ રડો છો? ત્યારે આ નારદજી કહે છે કે મને એ રાસ રમવા મળતો નથી, મને રાસની અંદર પ્રવેશ એ મળતો નથી। જો હું ગોપી થયો હોત તો મને ભગવાન જોડે એ રાસ રમવા માટે એ તક મને મળતી। ત્યારે આમ કરી અને આ નારદજી રડતા હતા એટલે રાધાજીએ કહ્યું કે આ કુંડ છે રાધા કુંડ, એની અંદર તમે સ્નાન કરો એટલે તમે નારદી ગોપી થઈ જશો। બોલે એમ તો કે હા। એટલે રાધાજીના કહ્યા મુજબ નારદજી એ રાધા કુંડની અંદર વૃંદાવનમાં સ્નાન કરે છે। તે જ સમયે એ નારદી ગોપી થઈ ગયા અને ગોપી થઈ અને રાસની અંદર પ્રવેશ કર્યો। આમ નારદજીને હતું કે હું જ્ઞાની છું, કથાકાર છું, છતાં પણ મને એ રાસની અંદર પ્રવેશ મળતો નથી। પરંતુ જ્યારે એ નારદી ગોપી થયા ત્યારે એમને રાસની અંદર પ્રવેશ મળે છે। જો મને રાસની અંદર પ્રવેશ મળતો હોય તો મારે પણ એ કુંડમાં સ્નાન કરવું જોઈએ। આમ કરી અને નારદજીએ સ્નાન કર્યું એટલે નારદી ગોપી બની ગયા અને એમનું અભિમાન